સ્વાગત છે મિત્રો તમારું મારા આજના નવા વ્લોગમાં। આજનો વ્લોગ છે આપણે એસબી હિન્દુસ્તાની ટીમ જે ભીલડી આવે છે તેને જોવા માટે જવાનું છે અને હાલ વરસાદ પણ ચાલુ છે એટલે આપણે ટૂંક જ સમયમાં નીકળવાના છીએ। હા, ગામમાં તો આવી ગયા, હવે નીકળવાનું છે આપણે ભીલડી। તો દોસ્તો આ આપણે દુકાન છે, અહીંયા અમારી રોજ બેઠક હોય છે એટલે હાલ પણ ત્યાં બેઠીને હવે નીકળવાનું છે ભીલડી। બાઇક આવી ગયા છે અને હવે નીકળી ગયા છે આપણે ભીલડી બધા મિત્રો સાથે। જે આજુબાજુમાં બાઇક છે, 3 બાઇક છે અમારી જોડે, એક બાઇક પાછળ, એમ કરીને 4 બાઇક લઈને નીકળવાના છે આપણે ભીલડી એસબી હિન્દુસ્તાનને જોવા। તો ઓલરેડી આપણે ભીલડી આવી ગયા, એસબી હિન્દુસ્તાનની વાટ જોવો છો પણ અભી આવી નહીં, 2 વાગ્યાનો ટાઈમ છે, લગભગ 3-4 વાગશે। તો દોસ્તો એસબી હિન્દુસ્તાની ટીમ ડીસાથી આવતા થોડી લેટ પડી હતી એટલે લગભગ 3:30 તો વાગી ગયા છે, પણ આપણે 2-2.5 કલાક વાટ જોઈ છે એટલે અડધો કલાક વધારે વાટ જોઈને આપણે પૂરેપૂરો વ્લોગ પૂરો કરવાનો છે અને તમે વિડીયો સાથે બના રહેજો અને સ્ટેપ બાય સ્ટેપ હું લાઈવ કોમેડી બતાવીશ તમને। અને આપણા વ્લોગમાં થોડો આપણે નવા છીએ એટલે થોડી ભૂલ ચૂક હોય તો માફ કરજો દોસ્તો, અને લાઈક અને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આપણે લાઈવ તમે વ્લોગ મારો નિહાળો। તો દોસ્તો આપણે એસબી હિન્દુસ્તાનની ગાડીઓ પાછળના રસ્તેથી આવી છે, કેમ કે આગળ બહુ ટ્રાફિક હતી અને જે આ સ્કોર્પિયો ગાડી બ્લેકમાં આવે તેમાં હરિભાઈ આવે છે અને પાછળ ક્રેટા ગાડી આવે છે એમાં અભિકને આવ્યા છે। તો મારા ભાઈઓ આપણે એન્ટ્રી પડી ગઈ છે એમની, અને જે લાઈવ કોમેડી કરશે તે પાછળના શોર્ટમાં આવી જશે બધી, અને તમે વાઘુભા અને ફૂમતાળજીની મસ્ત કોમેડી કરે છે એટલે તમે આખો વિડીયો જોજો, તમને મજા આવશે અને ફૂલ કોમેડી પણ છે। તો વિડીયો સાથે બના રહેજો। જય માતાજી। भाई बात है शांति सर मेरा भेजो, शांति सर शांति जाळवजो અને જેટલી શાંતિ જાળવજો એટલી મજા આવશે। મોટા ભાઈ એમને સાંભળવાની બજરંગભાઈ સારો ગાડીને એમનું સન્માન કરશે। ઓ વજેરામભાઈના હાથે હરીફાની જાય ભાઈ મનુ કાકા તમે પણ આવી જાજો, મનુ કાકા આવી જાજો તમે। અમારા મનુ કાકા સરપંચ છે, માજી સરપંચ વાઘુબાનું સન્માન અમારા મનુ કાકા ભાઈ 7,000 છે ભાઈ। ફૂલ આલો મનુ કાકા, એક ફૂલ વયા મનુ ભાઈ। વાઘુબાનું કંચનજી ઠાકોર અને મનુ કાકા ભાઈ, મનુ કાકા ભાઈ અમારા ભાઈ ફૂલ આવજો મનુ કાકા। મારા બકરાના વિફરેલા વાઘ ખરેખર જેટલા મોડા નહીં ને એટલા ફોન હજાર થઈ ગયા છે। વાત ના થાય અને હવે મારો બનાકોટો છે વાર્તા ભૂલી લે। બનાકોટાની ગુમતો આટલી અલગ જ હોય। ઈકો ઓછો કરો થોડો ઈકો ઓછો કરો ને હમણાં અવાજ થોડો વધારો વાળા હવે આપણે અવાજ થોડો વધારો અને થોડી જગ્યા સ્ટેજ ઉપર ખુલ્લી કરો તો અમને થોડી મજા આવે, કારણ કે સ્ટેજ છે ને ઓમથી ઓમ થાય છે એટલે મારી બધું બીક લાગે છે। બીજું કોઈ નહીં। હવે મને એમ કહો કે
એટલે એ આર્યુ ફિલ્ડી છે ફિલ્ડી બરાબર એ પ્રમાણે અવાજ નહીં આવતો અને હાથે અહીંયા તો અવાજ જ નહીં આવતો ચાલુ કરો એક માઇક ચાલુ કરો પેલું મારા પાસે હતું નહીં ચાલુ કરો પહેલા આપણે જે હતું નહીં ચાલુ કરો अबे तेरे नाम का कुत्ता पालू એમ નહીં તું મોટે ઠાનો પોણિયો છી તો પછી મુએ મોટે ઠાનો પોણિયો જ છું ઓય એટલે ઓય તો કેવું થયું ખબર છે પમાવા પોણિયો અને ગોઠિયા ખવરાવા વાળો પોણિયો હા જો મોટી ઠાના બે ભણ્યા છે એક જણો છે ને ભમાવા વગર ના મેલે અને એક જણો ગોઠિયા ખવરાવા વગર ના મેલે એટલે વાર્તા પૂરી અને એમાં તમારા જેવા ચાહકોનો સપોર્ટ હોય એટલે બસ વાર્તા પૂરી બનાના બંકા ખરા ખોટા ખોટા હાજન હાચું યાર હાચું તો તાણી એટલે તાર કાકો શું કહેતા ઈયું નહીં કેવું તાર ભાઈ બધી જગ્યાએ કીધું છે વાયકડે ક્યાયો વાયકડે ક્યાયો અને વધારે ઉતવાળા અવાજે ક્યાયો સાથે નહીં કહું એટલે આ થોડા થોડા ફોન દેખવાય છે ને બધા દેખવાય તો મજા આવશે એમ હા પહેલી વાત તો અમારા આમંત્રણને મોન આલી અને તમામ અમારા ચાહક મિત્રો વૈકણ વધાર્યા એ બદલ અમારી એસબી હિન્દુસ્તાની ટીમ તમામ અમારા ચાહક મિત્રોનો હાર્દિક સ્વાગત કરે છે અને હવે હું બોલ્યો ડાયલોગ મારા આગળ બોલવાનું છે તમારે બરાબર બોલશો કે નહીં બોલો બોલશો બોલવાનું તો એક વાત કહું બોલવાનું તો આજે પાછાની પડી કાલે પાછાની પડી હા એ તો દેખાય છે હા એ તો ડાયલોગ તો મેં માર્યો તો હા પણ ગોમ પેર માર્યો તો એમ નોખો કર્યું થોડું કેમ ખરેખર તમારા બધાનો આવો પ્રેમ અને આટલો બધો સપોર્ટ જોઈને બહુ ખુશ છીએ અને Yeah.